તો ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત જોવા મળ્યો છે। 43.3 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું। અમદાવાદમાં સતત 5મા દિવસે તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું। પવનની દિશા બદલાવા છતાં ગરમીમાં કોઈ પણ પ્રકારની રાહત નહીં। રાત્રે પણ તાપમાન વધારે રહેતા ગરમીથી લોકો અકળાયા હતા। આજથી ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। હવામાન નિષ્ણાંતોના મતે રવિવાર સુધીમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે। જો કે સોમવારથી ફરી તાપનું ટોર્ચર સહન કરવા તૈયાર રહેવું પડશે। તો હવામાન નિષ્ણાંતે જે રીતે સંભાવનાઓ વ્યક્ત કરી છે, હાલ તો ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત છે, પરંતુ આંશિક ગરમીથી રાહત મળી શકે છે। 43.3 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું। તો અમદાવાદમાં સતત 5મા દિવસે તાપમાન 43 ડિગ્રીને પાર રહ્યું હતું। અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે? તો ગાંધીનગરમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે। તો સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાનમાં ગરમીમાં લોકો અકળાયા હતા। તો રાજકોટમાં 43 ડિગ્રી તાપમાનમાં ગરમીનો કહેર જોવા મળ્યો, લોકો અકળાયા હતા। અમરેલીમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો કંડલામાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું।